આજે તો હતી મહાશિવરાત્રિએ દર વર્ષની જેમ મહાદેવની ભાંગની પ્રસાદી બનાવી. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, વહેલી સવારે નીકળી જવું મહાદેવની પ્રસાદી બનાવવા માટે. ડેલીએ પોગીને ડેલી ખોલી તો આપણને મનીષ કાકા અને લાલા કાકાના દર્શન થઈ ગયા. એટલે હું બંને સાથે રામ રામ મળીને અંદર ગયો. અંદર જતા જ પેલા મહાદેવના દર્શન કર્યા અને પછી પ્રસાદી બનાવવાનું કામ શરૂ કર્યું. હજી તો અહીંયા તાપણી અને પ્રસાદી બનાવવાનું કામ શરૂ જ હતું ત્યાં તો આપણા સંજયભાઈની એન્ટ્રી થઈ ગઈ. સંજયભાઈ આવી ગયા એટલે એમણે પણ મહાદેવના દર્શન કરી લીધા. મહાદેવને ચડાવવા માટે ગાંજો અને ધતુરાની પ્રસાદી બનાવી. મહાદેવ માટે પ્રસાદી બનાવી ત્યાં તો અમારા માટે ચા આવી ગઈ. ચા વિના મને ચેન પડે નહીં જી. સવારમાં અહીંયા પ્રસાદી બનાવવાનું કામ ચાલુ છે ને બાજુમાં જ પબજી ચાલુ કરીને બેઠા છે. બોલો લ્યો. દૂધ આવી ગયું એટલે દૂધ નાખી દીધું પણ અહીંયા તો ફૂલ તૈયારી ચાલુ લાગે છે. विमल बोलो जुबान केसरी. પ્રસાદી બની ગઈ એટલે બધાએ થોડી થોડી પ્રસાદી ટેસ્ટ કરી લીધી અને મેં પણ થોડી પ્રસાદી ચાખી લીધી. બાળકો આવી જાય એટલે બાળકોને પણ એક પછી એક પ્રસાદી આપી દીધી. અને મેં પણ થોડીક પ્રસાદી ઘર માટે લઈ લીધી. હાલો તો મને ઘરે પકડું, તમે ફટાફટ ફોલો કરી નાખો.